આપો થોડું એક્સિટર, આપો એક્સિટર. હવે ક્લચ દબાઈને બીજો કરો, ક્લચ દબાઈને બીજો પાછળ ડાબી બાજુ. હા જવા દો, ઉપાડો ક્લચ, આપો ક્લચ, થોડું એક્સિટર જવા દો. બહુ પેલી બાદ નહીં જવાનું, આપણે થોડી બને એટલું લેફ્ટ સાઈડ જ રાખવાની. પટ્ટાની આ બાદ ચલાવવાની, બસ લો. બહુ પેલી બાદ નહીં જવા દેવાની. હવે ક્લચ દબાવો, થોડી બ્રેક કરો હલકી. આગળ ક્રોસ થાય છે એટલે ફીટ નહીં પકડવાનું, પહેલો કરીને જવા દો. ઉપાડો ક્લચ, આપો એક્સિટર, એક્સિટર આપો, થોડું ક્લચ પાડો. બસ એટલે બરાબર છે ક્લચ. હો પકડી રાખવાનું એટલે જવા દો. આમ બહાર કાઢો, ફીટ નહીં પકડો, ખુલ્લા હાથથી ફેરો. કાલે હાથ કેવા ખુલ્લા ફેર્યા હતા એવી રીતે. આપો એક્સિટર, હા જવા દો. એકદમ ફ્રી રાખવાનું સ્ટ્રેન, જવા દો. થોડી રાઈટ, જવા દો. થોડી મારી સાઈડ, જવા દો. ધીમે ધીમે જવા દો. થોડી મારી સાઈડ, જવા દો. હા બસ ખાલી બ્રેક ઉપર રહેવાનું, મારવાનું નહીં. હા જવા દો. ઉપાડો ક્લચ, થોડું એક્સિટર આપો. બસ આવી રનિંગ હોવી જોઈએ. બમ્પ ઉપર ઊભી નહીં કરી દેવાની, બ્રેક નહીં મારી દેવાની. બમ્પ પહેલાં તમારે કંટ્રોલ કરવી હોય એટલી કરવાની, બમ્પ ઉપર બ્રેક નહીં મારી દેવાની. જવા દો. આપો એક્સિટર, જવા દો. ક્લચ દબાઈને બીજો કરો ડાબી બાજુ પાછળ, ક્લચ દબાઈને. હા બસ જવા દો. ઉપાડો ક્લચ, જવા દો. આપો થોડું એક્સિટર નોર્મલ. હવે ક્લચ આખું છોડી દેવાનો, વાંધો નહીં. જવા દો, જવા દો. તમે તો બ્રેક ના મારતા એકદમ. હા હું કહીશ બ્રેક મારવાનું થશે ને તો જવા દો. આપો એક્સિટર, ક્લચ પાડીને ધીમે ધીમે આપો એક્સિટર, જવા દો. હા બસ એમની એમ ચાલવા જ દો, ચાલવા દો. હા બરાબર, સરસ, જવા દો. બસ આવી રીતે ખાલી આવવાની જરૂર પડે તો આવવાનું ખરું, પણ જરૂર પડે તો જ મારવાની બ્રેક. એકદમ આખું મોરલ નહીં તોડી દેવાનું. એકદમ બ્રેક મારી દો એટલે રનિંગ તૂટી જાય. જવા દો. બસ આ પટ્ટાની અંદર અંદર ચલાવો. આપો થોડી સ્પીડ, નોર્મલ એક્સિટર આપો.